ભગવાનનું ભજન કરવા માટે. આ ગ્રંથનો એટલો જય જયકાર થયો ચારે બાજુ. આ ગ્રંથનો ચારે બાજુ જય જયકાર થાય છે એનું એકમાત્ર કારણ છે વાલા ભક્તજનો. કારણ કે આ ગ્રંથ સામાન્ય નહીં, મહામૂલ્યવાન ગ્રંથ છે, અતિશય મોંઘો આ ગ્રંથ છે. કારણ કે આ ગ્રંથમાં સ્વયં ભગવાન નારાયણ પોતાનું, ભગવાન કૃષ્ણ પોતાનું દિવ્ય તેજ પધરાવીને ગયા છે. આ ભાગવતમાં પોતાનું દિવ્ય તેજ પધરાવ્યું ભગવાને. તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે સેવનાત શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશિની. જે માણસ આ કથાનું સેવન કરે, સેવનાત શ્રવણાત, શ્રવણ કરે, પાઠ કરે, અરે કાંઈ ન કરે તો ખાલી ભાગવતના દર્શન કરે ને, એના પણ બધા પાપ છૂટી અને ભસ્મ થઈ જાય છે. જે ખાલી ભાગવતના દર્શન કરે. દર્શનની વાત આવી તમને બધાને કહી દઉં વાલા ભક્તજનો, તો કે આગળ આપ્યું જ છે મેં, છતાં પણ અત્યારે યાદ કરાવી દઉં કે જ્યારે તમે કથામાં આવો ને ત્યારે સીધું જગ્યા ક્યાં છે એ ગોતીને બેહી ન જાવું. જે જગ્યાએ તમને બેહવા મળે ને એ જગ્યાએ પહેલા એક ક્ષણ માટે ઊભું રહેવું, ઠાકોરજીને, વ્યાસપીઠને અને વક્તાને વંદન કરીને પછી પોતાના આસન પર બેસી જવું જોઈએ. બેસવાનું છે એ જગ્યાએ ઊભા રહી પહેલા ભગવાન ભાગવતજીને પ્રણામ કરવા. જ્યાં સુધી તમારામાં દૈન્ય ભાવ નહીં આવે, જ્યાં સુધી તમારામાં ભાવ નહીં જાગે, ત્યાં સુધી ભગવાન ભાગવતની કથા પણ તમારું કાંઈ નહીં સુધારી શકે. તમને દૈન્ય ભાવ જાગવો જોઈએ. હું પરમાત્માની કથામાં છું, હું પ્રભુની કથામાં છું. મને જે ભગવાનની કથા સંભળાવે છે એને હું વંદન કરું. જે ઠાકોરજીની કથાથી મને આનંદ થઈ રહ્યો છે એને હું એને પ્રણામ કરું છું. ભાગવતજીમાં લખ્યું છે, જે શક્તિ ભગવાનમાં છે એ જ દિવ્ય શક્તિ આ ભાગવતમાં પડી છે. મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે ભગવાન કરતાં ભગવાનના ભાગવતમાં શક્તિ વધારે છે, ભગવાન કરતાં ભગવાનના નામનો મહિમા મોટો છે. રામાયણમાં વયા જાઓ થોડી વાર માટે. જ્યારે પેલાઓ વાંદરાઓ પથ્થર ઉપર રામ લખીને નાખે, એ પથ્થર તરી જાય અને અડધી રાતે રામજી જઈને પથ્થર નાખે તે ડૂબી જાય. રામની અંદર જે તાકાત નથી એ તાકાત રામના નામમાં પડી છે. હનુમાનજી હસ્યા એટલે રામજી પાછું વાળું જોઈને પૂછ્યું, હનુમાન તું કઈ આવ્યો? હનુમાનજી કીધું તમે પેલો પથ્થરો નાખ્યો ત્યારનો અહીં બેઠો છું, પેલા પથ્થરથી અહીં બેઠો છું. એટલે હનુમાનજીને પ્રશ્ન કર્યો રામે, તો રામ કહે છે કે હનુમાન મને એ બતાવ, તમે બધા પથ્થર નાખો છો તો તરી જાય છે, આ હું નાખું તો કેમ ડૂબી જાય છે? હનુમાનજી કહ્યું, ભગવાન પ્રભુ તમારું નામ જેના ઉપર આવે એ તરી જાય, પણ તમે સ્વયં તમારા હાથ આમ તરછોડી દો તો એ આ સંસારમાં ક્યાં જઈને તરવાનો હતો? એ ડૂબી જવાનો છે. તમારા નામથી માણસ તરે છે. નામ લિયા ઉન સબ લિયા સભી શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયા પઢ પઢ ચારો વેદ. ચાર વેદને વાંચ્યા હોય તો એ માણસ મુક્તિ ન પામે. કેમ? નામ લીધું જ ન હોય કોઈ દિવસ. જેને ભગવાનના નામ લીધા છે એનો ઉદ્ધાર થયો છે.